ખેડૂતને 2-3 લાખથી ચાલુ કરી અને 5-7 લાખ સુધીમાં આ લોકો થાંભલો ઊભો કરી લેતા હતા. અત્યારે સાહેબ અમે ટેન્ટેટિવ તારીખ અમે 19 તારીખ જામનગરની નક્કી કરી છે, જામનગર જિલ્લાની, અને એના માટે અલગ અલગ ગામોમાં મિટિંગ કરીએ છીએ. અને 14 તારીખે સાંજે 5 વાગે જામનગર તાલુકાના ચંદ્રગઢ ગામમાં અમે એક મિટિંગ રાખી છે. બરાબર છે. જામનગર તાલુકાઓમાં હજી અમે મિટિંગો કરીએ છીએ ત્યાં તો કંપનીએ માણસો રાખી દીધા કે 30 લાખમાં ખેડૂતો હારે સમાધાન કરી આવો, અમે તમને એટલા કેટલા આપશું. 35 લાખમાં તમે સમાધાન કરી આવો. જે 2-5 લાખમાં ખેડૂતના ખેતરમાં થાંભલો ઊભા કરતા હતા એ જ કંપનીઓ વાળા અત્યારે 30 લાખ ને 35 લાખની ખેડૂતને ઓફર કરતા થઈ ગયા છે. તો આ લડાઈની અસર છે, લડાઈનું પરિણામ છે. અને ભારતીય કિસાન સંઘે જે કંઈ કરવું એ એને કર્યું, પણ એની સામે અમે એનાથી નાસીપાસ નથી થયા. અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ સતત એમાં લડાઈ કરે છે. અને આ લડાઈનું પરિણામ છે સાહેબ કે જે 2-5 લાખમાં અથવા તો 1 રૂપિયો આપ્યા વગર આખો ટાવર ઊભો થઈ જતો હતો, ત્યાં અત્યારે ખેડૂતને ખેતરે ખેતરે શોધવા માંડ્યા છે. માણસો રાખી અને 5-25 લાખ નહીં, 30 લાખ 35 લાખની ઓફર અત્યારથી ખેડૂતને કરવા લાગ્યા છે.